બધું કામ પતી ગયું છે તો હું બધું બંધ કરી દઉં છું. કપડાં લેવાઈ ગયા, વાસણ અંદર મૂકી ગયા. હવે થોડુંક ચટાપટા નાસ્તો કરી લઈએ. જો તમે મેગી થવા આવી છે. મને પાણીવાળી મેગી નથી ભાવતી, સૂકી મેગી આવે છે. એનો છે ને જે એની એસેન્સ હોય છે ને બહુ સરસ લાગે. જો આ નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. હવે ખબર નહીં સ્વાદમાં કેવી હશે. ફર્સ્ટ ટાઈમ આ હું ટ્રાય કરું છું. કેવી હશે કેવી નહીં. આ છે મારી મેગી અને આ છે મારી કોફી. બાય ગાઈસ, એન્જોય. ગાઈસ કેમ છો બધા? વેલકમ ટુ માય બ્લોગ. તમે જો છો આખું ઘર ખાલી ખાલી છે કેમ કે મારા પપ્પા અને મમ્મી બજારમાં ગયા છે અને અહીંયા હું આ સિંગોડા ખાઉં છું. ગાઈસ 8 વાગવાના, હજુ સુધી મારા મમ્મી પપ્પા નહીં આવ્યા, એટલે હું અહીંયા ખીચડી બનાવું છું. સમારી દીધું છે મેં. હવે હું ખીચડીની તૈયારી કરું છું. આવું જ કર્યા બંને, ભરવા જતા રહે અને ટાઈમને ખબર નહીં. પછી 9-10 વાગે ખાવાનું, પછી બીમાર પડવાનું, પછી ડૉક્ટરને પૈસા આપવાના દવાના. શું કરવાનું? ગમે તેટલું સમજાવીએ તો એ સમજે જ નહીં બંને જણા. એટલે હું મારી રીતે મારા અંદાજે ખીચડી મેકી દઉં છું. આ જો ગાઈસ, આટલું પાણી લેવાનું, થોડુંક નાખવું પડશે આમાં. થોડું પાણી લઈ અને આપણી ખીચડીની શરૂઆત કરી દઈએ. હવે મને જેવી આવડે છે ને એવી બનાવે, કેમ કે મારા ટેસ્ટ પ્રમાણે હું મારી રીતે જ બનાવું છું ખીચડી. જો આ રીતે મેં ખીચડીનું પ્રમાણ આ રીતે હું કરી દઉં છું. હવે હું ખીચડી બનાવવા રેડી કરું છું બધું. તો અહીંયાથી હું કુકર લઈ લઉં છું. આ જો કુકર, આ કુકરમાં અમે રોજ ખીચડી બનાવીએ છીએ ગાઈસ. તો અહીંયા ખીચડીનો પ્રિપેર, મારો ફેસ અડધો કટ આવશે કેમ કે મેં મોબાઈલ આ રીતે મૂક્યું છે, એટલે પ્લીઝ એડજસ્ટ કરી લેજો. થેન્ક યુ. આમાં તેલ પાડી દઉં. તેલ બી થોડું છે, તેલ બી મને લાગે છે આ ધોવાની હશે ને એટલે તેલ થોડું છે. તેલ ઓછું નાખવાનું તો સારું. ઓછા તેલમાં બી ખાવા સરસ બને છે, પણ મારી મમ્મીને તો તેલ વધારે જ જોઈએ. એને તો ફૂલ સમુદ્ર ભરેલો હોય ને એટલું તેલ જોઈએ. કેવું હવે મમ્મીને બી ઓછું તેલમાં ખાવા બનાવવાનું હોય, તારા તો વધારે તેલમાં ખાવા બનાવે. હવે ગેસ ચાલુ કરીશું આપણે. તો અમે અહીંયા ગેસ બફરે તો અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે અમે. ઠીક છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે છે ને મસાલો લાવું છું. એમાં બધું હળદર ને મરચું ને બધું નાખીને તમને ખીચડી બનાવતા તો આવડે છે ને, પછી મારે શું કહેવાનું, બધું બનાવી દેવાનું. તો મેં લાવી દીધું છે. હવે આપણે ફટાફટ ખીચડી બનાવી દઈશું. કેટલી વાર? 5 મિનિટમાં લાગે. તેલ મારું ગરમ થઈ ગયું છે તો આમાં મેં આ જોઈ શકો છો જીરું નાખી દીધું. હવે આ નાખી દીધું મેં રઈ નાખી દીધી. રાઈ બરાબર છે. થોડો અજમો બી નાખી દઉં છું. સ્વાદ આવે એટલે, આમ તો ના નાખાય પણ સ્વાદ આવે એટલે બધું નાખી દઉં છું મિક્સ કરીને. તો તડતડ અવાજ આવે, આ મારા મસાલા છે. તડતડ અવાજ આવે એટલે પછી આપણે આની અંદર નાખી દઈશું શું કહેવાય, ટામેટા ને બધું. ઠીક છે. 50 કલાકથી ટામેટાનો અવાજ આવી ચૂક્યો છે એટલે હું આ નાખી દઉં. ઠીક છે, આ બધું મેં નાખી દીધું. હવે હું શું કરું છું, આમાં જ હું મસાલો કરી દઉં. એમાં એવું છે ને કે હું હળદર નાખી દઉં છું. ઠીક છે, અને જીરું પાવડરનો મસાલો કરી દઉં છું. હવે આમાં એવું ટ્વિસ્ટ છે ને ગાઈસ કે મારા પપ્પા ખાતા નથી. મારા પપ્પા તીખું નહીં ખાતા, એટલે મેં તીખું મરચું તો ના નખાય આમાં. એટલે હું પછી તમે મરચું નહીં ખાતા તો પછી તમે કેવી રીતે? અમે મારી ખીચડી ખાઈ છે, શું કરીએ? ના ખાય તો પછી એક માણસ માટે કેમ અલગ બનાવવાનું? એટલે અમે ખાઈ ગયા છે. શું કરીએ ગાઈસ? ફીકું તો ફીકું. હું તો ઉપરથી મરચું નાખીને ખાઉં છું. ઘી નાખીને ઉપરથી મરચું નાખીને ખાઈ લેવાનું. શું કરીએ? બધાની ડિમાન્ડ ક્યાં પૂરી કરવા જઈએ? કોઈને આમ ખાવું, કોઈને પેલું ખાવું, કોઈને ઢીકણું ખાવું. રોજના ઢખા ખાવા પીવાના. એના કરતાં આપણે જે ભાવે એ બનાવીને ખાઈ લેવાનું. હા, પણ હું લસણ ડુંગળી નથી ખાતી, એ અલાઉડ નથી કેમ કે મેં કંઠી પહેરી છે. ઠાકોરજીની સેવા થાય છે એટલે. તમારા ઘરમાં કેવી રીતે ખીચડી બનાવશે મને કોમેન્ટમાં કહેજો ગાઈસ. હું તો આ રીતે જ બનાવું છું, સિમ્પલ, સાદી અને સ્વીટ, જે કહો એ. બરાબર છે. અહીંયા મેં મારું બધું નાખી દીધું છે. હવે મીઠું નાખવાનું વારે છે. મીઠું મારે સ્વાદ પ્રમાણે નાખવું પડશે. મીઠામાં મારે ઓછું વધતું થઈ જશે. મને છે ને મીઠું બી વધારે જોઈએ, મરચું બી વધારે જોઈએ. એટલે મારે કેવું થાય છે, મને મીઠું વધારે જોઈએ, આ લોકોને મીઠું વધારે પડી જાય છે. એટલે પછી એમાં બી ડખા થાય છે. શું કરીએ? લાઈફમાં બધા ડખા જ છે. એટલે જો અહીંયા મેં નાખી દીધું છે મીઠું. મારા અંદાજ પ્રમાણે નાખ્યું છે.
હવે ખબર નહીં કેવું લાગશે ને કેવું નહીં. ઠાકોરજી જાણે, ઠાકોરજી ઉપર છોડ્યું છે બધું. હવે તો અહીંયા મેં મીઠું નાખી દીધું. હવે આપણે હલાવી દઈશું. ઢાંકણ મારીને પૂરું 4 સીટીમાં ખીચડી તૈયાર. જો ગાઈસ હજી સુધી આવ્યા નથી આ લોકો. 9 વાગે આવશે આ લોકો. હવે ફર કરે રાતે ખાવાના ટાઈમે ફરવાનું. બોલ આ રીતનું છે આ લોકોનું. અહીંયા જઈ છે ચમચો લઈ લીધો છે મેં. આ હલાવી દીધો મેં. હલાવી દેવાનું એટલે મસાલા મિક્સ થઈ જાય. બરાબર છે. હવે છે ને આની ઉપર છે ને 1 ચમચી ઘી નાખી દેવાનું. એટલે ખીચડી તમારી સરસ મજાની ચોટે બી નહીં, સ્વાદ બી સરસ આવે. ઘીનો સ્વાદ સરસ આવે. પણ શું કરીએ, મરચું નાખ્યા વગરની ખીચડી કેવી લાગે ગાઈસ? પણ અમારે શું કરવું, મજબૂરી છે, ખાના પડેગા. મારા પપ્પા છે ને મસાલા ખાવાનું 4 થી 4 વાર મસાલા તમાકુ લોકો ખાય ને એટલે લોકોને બધું તીખું તો અમને બહુ એ લાગે. એટલે શું કરીએ હવે, પરિવારવાળા દુઃખી થાય પણ એમને છોડવું જ નથી. શું કરીએ ગાઈસ? તો ચલો હવે આપણે કુકરનું ઢાંકણ મારી દઈશું. આપણી ખીચડી 4 સીટીમાં તૈયાર. તમને કેવો લાગે મારો બ્લોગ? મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. આની અંદર ચમચો મૂકી રાખીએ. આવીને પાછા ચા પીશે. 4 કપ ચા પીવાની. શિયાળામાં તો ઉનાળામાં તો સમજ્યા, ઉનાળામાં તો 2 ટાઈમ પીવે, પણ શિયાળામાં તો 4 કપ પીવે ચા. એટલે આ ચા જુઓ તમે, ચા જુઓ આટલું બધી ચા પીવે. પછી એસિડિટી થાય, પછી ગેસ થાય, પછી દવા લેવાની. સમજે નહીં માણસ, પછી શું કહેવાનું. હવે આને 4 સીટી વાગી જાય એટલે આપણે છૂટા. ચલો બધું મૂકી દઈએ આપણે હવે. સાધન બધું એટલે તો પાછા આવીને બોલશે આ બધું શું કર્યું, મારું કિચન ખરાબ કર્યું. હવે કિચન કઈ રીતે ખરાબ કરું? હું બધું સાફ તો કરું છું તો બી એને ગંદકી દેખાય એટલે મારું કિચન ગંદુ કર્યું. હવે હું શું કરું? કામ બી કરું કે ના કરું? કામ કરું તો એના પ્રમાણે કરવું પડે, પણ એના પ્રમાણે મને ફાવે નહીં. એટલે મમ્મીનું તો આ ચાલે જ કરે. ઓકે ગાઈસ, લેટ્સ ટોક. તમે લોકો લાઈક બી નહીં કરતા, વ્યૂઝ બી અડધો બ્લોગ જોઈને છોડી દો છો. આખો બ્લોગ જુઓ યાર, થોડો સપોર્ટ કરો. અમે નવા છીએ માર્કેટમાં તો પ્લીઝ સપોર્ટ બી કરો યાર ગાઈસ. હું બી ગુજરાતી તમારી બહેન જ છું. મને થોડો સપોર્ટ કરો. કેમ કે મને છે ને કેવું છે, બહાર તો હું જઈ જ નહીં શકતી જોબ કરવા. હવે ઘરે એને કરવાનું છું એટલે મેં વિડીયોઝ બનાવું છું. તો પ્લીઝ સપોર્ટ કરજો. હા, હવે 4 સીટી વાગવાની ચાલુ થઈ ચૂકી છે. તો હવે ફટાફટ વાગી જાય ગાઈસ. મારે મૂવી બી જોવું છે, કે ડ્રામા જોવું છું ગાઈસ. આજકાલ તો બહુ સરસ કે ડ્રામા આવ્યા છે, એકદમ હિન્દી ડબમાં આવ્યા છે નેટફ્લિક્સમાં, પ્રાઇમ વિડીયોમાં. તો બહુ સરસ હોય છે એટલે તમે બી જોજો. હું તમને સજેસ્ટ કરીશ કયો ડ્રામા જોવાનું. બીજી 2 વાગી જાય એટલે પૂરું. હજી સુધી આ લોકો નહીં આવ્યા. 8 વાગ્યા કરવાનું. હવે 3 અને 4 પૂરું. હું તો ખાવા બેસી જવાની છું. મને લેટ ખાવાની પસંદ. સાંજના 7:15 વાગે બ્લોગ કેવી પડી છે હે? તમને ખબર પડે છે? એટલી બધી મેળવી કરવાનું. પકોડી કરી લે. ઓ ખાવાનું પકોડીઓ.